મિત્રો, અત્યારે આપણે સ્વિફ્ટ ચેટની અંદર નવો અપડેટ એટલે કે પત્રક સીની એન્ટ્રી કરવાની, એટલે ઘણું કામ અઘરું થઈ ગયું છે. તો આપણે એ પહેલાં એક વિડીયો આવી રીતે બનાવેલો હતો, સેટ પેટ અને પત્રક બી એની એન્ટ્રી એક્સેલમાંથી સીધી સ્વિફ્ટ ચેટમાં થઈ શકે. અને ઘણા મિત્રોની રજૂઆત હતી કે આ પત્રક સીની એન્ટ્રી પણ ઝડપથી થઈ શકે. તો એટલા માટે આજે આપણે તમને એ ફાઇલનું લાઈવ ડેમો તમને બતાવું છું. હવે એની અંદર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા વેબસાઇટ ઉપર ચેનલ ફોલો કરેલી હશે તો ચેનલની અંદર વોટ્સઅપ ચેનલ ફોલો કરી લેજો. એમાં પણ આપણે ફાઇલો મૂકીએ છીએ. ઘણા બધા ગ્રુપમાં ન પહોંચી વળીએ એટલે મૂકીએ છીએ. તો આ ફાઇલ છે, એની અંદર આ ક્વેશ્ચન 15 ક્વેશ્ચન માટે અને આ પત્રક સીની એન્ટ્રી માટે. તો આ સી પત્રકવાળી છે એ કરી લેજો એટલે બંને માટે ચાલશે. તો પત્રક સીની એન્ટ્રીની ફાઇલ ડાઉનલોડ કરી લેશો એટલે એ તમને આવી રીતે ફાઇલ ડાઉનલોડ થઈ જશે. આ જીપ ફાઇલ છે, એની અંદરથી આપણે એક્સટ્રેચ કરી અથવા તો અંદરથી ખેંચી અને એક એક્સેલ કોપી બહાર લઈ લેશું. આવી રીતે આ કોપી બહાર લઈ લઈશું એટલે સૌથી પહેલાં એના ઉપર રાઇટ ક્લિક કરી અને ચેક કરી લેવાનું છે પ્રોપર્ટીમાં. નીચે અહીં અનબ્લોક લખેલું આવે છે તો અનબ્લોક કરી દેવાનું છે. બીજું, આને તમે જ્યારે પણ ઓપન કરશો ત્યારે એક મેક્રોનેબલનું સેટિંગ પૂછવામાં આવશે. જો મેક્રોનેબલ કરેલું હશે તો સીધી ફાઇલ છે એ ઓપન થઈ જશે. જો આવી રીતે થાય છે તો એનો મતલબ મેક્રોનેબલ કરેલું નથી. તો અનેબલ માટે અહીંયા વિડીયો જોઈ લેશો. આ પેજ દેખાય તો સીધો મેસેજ ફોન કરવાની જરૂર નથી. અહીં વિડીયો લિંક છે, આ QR કોડ છે, બરાબર. અથવા સીધો અહીં તમે ઓપ્શન આવી રીતે આવે તો અહીંયા અનેબલ કરી અને પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે કરશો એટલે તમને એક આવી રીતે સ્ક્રીન આવશે, એમાં નેક્સ્ટ આપતું જવાનું છે. આપણા ખૂબ શાળાકીય સોફ્ટવેરો સરસ બનાવેલા છે, તે પણ હું તમને ચેનલની અંદર વિડીયોથી વાત કરીશ. હવે આ જે અત્યારે તમારી સામે તમને દેખાય છે એની અંદર અહીંયા વિદ્યાર્થીના નામ તમારી રીતે, ક્રમને કંઈ કરવાનું નથી, બરાબર. અહીંયા લખેલું છે SSA ઉપરથી તમે વિદ્યાર્થી જે છે એને અટક અને નામ સરખા નામ હોય તો પપ્પાના અટકની જરૂર પડશે. બાકી ખાલી નામ લઈ લેશો વિદ્યાર્થીના ટૂંકા નામ તો પણ ચાલશે, બરાબર. તો સૌથી પહેલાં નામ છે, દાખલા તરીકે અહીં આપણે સ્વિફ્ટ ચેટની અંદર અહીંયા આશિકભાઈ છે, પછી અસ્મિતા છે. તો આશિકભાઈ અને અસ્મિતા એવી રીતે આપણે અહીં તમે તમારી પાસે હોય, ટાઈપ કરેલા હોય અને કરી દો તો પણ ચાલશે. અને એક બીજું નામ પણ આપણે લઈ લઈએ. અત્યારે ડેમો તરીકે આપણે આ બે નામ લીધા છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે સેમ નામ સ્પેલિંગ સાથે હોવા જોઈએ, બરાબર. એટલે ખાસ એ ધ્યાન રાખી લેવાનું છે. હવે આ નામ છે એ તમે SSAની અંદરથી લઈ શકો છો. આપણો એક અલગથી વિડીયો પણ બનાવેલો હતો, ચેનલમાં મળી જશે તમને, કે નામ છે એ અલગ હોય, ભેગા કેમ કરવા, જુદા કેમ કરવા એ. હવે અહીંયા આ જે છે 1 2 3 4 5 6 એ ક્રમની અંદર આપણે આ જે વિદ્યાર્થીની એન્ટ્રી કરવાની છે, દાખલા તરીકે આ આશિકભાઈ, તો એ પ્રેઝન્ટ થશે. તો આ ત્યાં તમે જોઈ લો, ગણિત, ગુજરાતી, સ્વાધ્યાય, આ જે ક્રમમાં છે એની એન્ટ્રી થવાની છે. એટલે આ એક તમારે એક વખત જોઈ લેવાનું છે કે આ ક્રમની અંદર 28 માર્ક્સની એન્ટ્રી અને છેલ્લે વ્યક્તિત્વ વિકાસ 400માંથી આ ધોરણ 6 છે એટલે એની અંદર એવી રીતે તમને બતાવે છે. તો આ જે ક્રમની અંદર વાત કરી એ પ્રમાણે અહીં એક્સેલ શીટની અંદર તમારે 40 20 40 20 જે માર્ક છે તો એમાં નીચે આ ગણિતના માર્ક છે એ, બરાબર, એ જોવાનું છે. અહીં આપણે જે ક્રમ આપેલા છે તેની જગ્યાએ આપણે જે ત્રિમાસિક, આની અંદર ખાસ યાદ રાખજો, એક તમને અહીં પત્રક એ લખેલું છે એટલે આ ત્રિમાસિક સમજવાનું છે, રચનાત્મક સમજવાનું નથી, બરાબર. એટલે ત્રિમાસિક પહેલા સત્રના ઇન્ટરનલ આંતરિક ગુણ, એટલે ગણિતના 2 થઈ ગયા, એવી રીતે ગુજરાતીના 2.
હવે 7 વિષયના આવી રીતે પૂરા થશે. પછી બીજા સત્રના 4, અહીંથી પછી ગણિત બીજું સત્ર, ગણિત સ્વાધ્યાય, બરાબર, ગુજરાતી બીજું સત્ર. એટલે પત્રક એટલે ત્રિમાસિક સમજવાનું છે. તો આ જે 2025-26ના વાર્ષિક પરિણામ માટે અત્યારે એન્ટ્રી શરૂ કરી છે. તો વધારે સમય નહીં લેતા ઝડપથી આપણે એનો ડેમોલેશન શરૂ કરીએ. તો અહીં આપણે વિષય લખ્યા નથી, પણ તમારે એવી રીતે સમજવાનું છે. અથવા તો તમે તમારી એક એક્સેલ કોપી રાખી એની અંદર કરી શકો અને સીધું અહીંથી પેસ્ટ પણ કરી શકો આવી રીતે. હવે અહીંયા ઉપર પણ લખેલું છે કે તમે કેટલાની માં એન્ટ્રી કરો છો. તો અત્યારે આપણે પાસે તમે જોઈ શકો છો 29મી કોલમ સુધી છે. તો અહીંયા 29 ખાસ હોવા જોઈએ. તમે માની લો કે તમે 15 પ્રશ્ન છે વિજ્ઞાનના, એના માટે એન્ટ્રી કરવી છે. પ્રશ્નો માટે પણ એન્ટ્રી આ સીટનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા 15 લખવાનું, 15 સુધી એન્ટ્રી, પછી એન્ટ્રીની જરૂર નથી. તો આ બધું ડિલીટ કરી દેવાનું. તો આ પત્રક C-ની અંદર હવે આ જે વિદ્યાર્થી છે, હવે આપણે કંઈ કરવાનું નથી. અત્યારે જે માર્ક અહીં નાખેલા છે, દાખલા તરીકે અસ્મિતા છે, બીજા નંબરના સ્ટુડન્ટના મારે ઓનલાઈન એન્ટ્રી કરવી છે. એટલે તમારે અહીં ક્લિક કરો એ પહેલાં ખાસ એક નિયમ યાદ રાખો કે તમારું જે આ બ્રાઉઝર છે, ક્રોમ બ્રાઉઝર, એ બ્રાઉઝર ઓપન રાખવાનું છે, મિનિમાઇઝ કરવાનું નથી. ખાસ યાદ રાખો, મિનિમાઇઝ કરવાનું નથી, ઓપન રાખવાનું છે. અને એની આગળ આપણી એક્સેલ શીટ ઓપન કરવાની છે. મતલબ આ જે બ્રાઉઝર છે એ ખુલ્લું જ છે આની પાછળ. એમ રાખી અને ખાસ એ બ્રાઉઝરની અંદર આ નેમની અંદર આ જે કર્સર છે લબુક જબુક થાય છે, આ બોક્સમાં રાખવાનું છે. અને આની અંદર જઈ અને હવે આ 2 વિદ્યાર્થી આપણે લીધા હતા. તો 2 વિદ્યાર્થીના માર્ક અહીંયા તમે જોઈ શકો છો. અત્યારે આ જે માર્ક છે એ મેં થોડા આડાહોડા મારી રીતે અંદર નાખેલા છે. અને છેલ્લે પાછળનો ટોટલ પણ છે. પણ ધ્યાન રાખવાનું છે કે આની અંદર માર્ક્સ છે એ 40 અને 20માંથી છે. તો તમે અહીંયા એન્ટ્રી કરેલી હશે, અહીંયા એન્ટ્રી કરશો તો અહીંયા તમે જુઓ છો 40 છે, એની જગ્યાએ મારે 41-40માંથી આપું તો એ રેડ થઈ જશે. પણ જો તમે કોપી પેસ્ટ કરીને અહીંયા લાવશો તો આ ફોર્મ્યુલા કામ કરશે નહીં. તો એ માર્ક્સ તમે જ્યાંથી લાવો છો ત્યાંથી 40માંથી 40 કે ઓછા હોવા જોઈએ, સીધા પેસ્ટ કરો છો તો, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે, માર્ક્સ વધી ન જાય. હવે આપણે બલ્ક ફાસ્ટ ઉપર ક્લિક કરી એ પહેલાં આપણે બ્રાઉઝર મિનિમાઇઝ નથી ચેક કરી અહીંયા કર્સર રાખવાનું છે. એક્સેલમાં જઈ અને બલ્ક ફાસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક બોક્સ ખુલશે. એમાં પૂછે છે તમારે કયા નંબરથી કયા નંબર સુધીના માર્કની એન્ટ્રી કરવી છે. તો અત્યારે આપણે પહેલાં 2 વિદ્યાર્થી છે એની કરવી છે. તો 1, ઓકે, અને 2, એટલે કે 1થી 2ની આપણે કરવી છે. હવે ઓકે આપી અને પછી કંઈ જ કરવાનું નથી. કર્સરને પણ અડવાનું નથી, માઉસ કીબોર્ડને પણ અડવાનું નથી. એટલે ઓકે આપી અને આપણે છૂટા. ઓકે આપી દઈશું એટલે ઓટોમેટિક જ તમે જુઓ છો નામ છે પ્રેઝન્ટ કરશે, એના માર્કની એન્ટ્રી છે એ ઓટોમેટિક તમે જોઈ શકો છો બધામાં એન્ટ્રી થઈ ગઈ છે, ટોટલ થઈ ગયો છે અને સેવ પણ થઈ ગયું છે. આવી જ રીતે બીજા નંબરનો જે વિદ્યાર્થી છે તો એ બીજા નંબરના વિદ્યાર્થીને પણ ઓટોમેટિક સિલેક્ટ કરી લેશે. અત્યારે મેં વચ્ચેથી સ્ટોપ કરી દીધું છે. એટલે ફરીથી એક વખત જો એ વિદ્યાર્થીને આપણે ચેક કરીએ કે એના માર્ક હકીકતમાં આપણે જે એન્ટ્રી હતી એ પ્રમાણે સેવ થયા છે કે નથી થયા. તો આપણા પાસે જે એક્સેલમાં માર્ક્સ હતા એ 40 પહેલાં હતા, પછી ઓછા ને છેલ્લે સિરીઝમાં 22 સુધી અને 306 માર્ક્સ છે. તો આ 306 સાચા અંદર એડ થઈ ગયા છે, બરાબર. અને 40 પછી બધા જ કમ્પ્લેટ સિરીઝની અંદર માર્ક્સ આપણે સાચા થઈ ગયા છે. તો આવી રીતે આ જે વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એવી રીતે એ 2 વિદ્યાર્થીનું એક સાથે થાય. તો તમને ફરીથી પણ ડેમો દેખાડી દઉં, વચ્ચેથી બંધ નહીં કરતા. બલ્ક ફાસ્ટ ઉપર ક્લિક કરી 1થી 2 એટલે એ વિદ્યાર્થી છે એના પણ ફરીથી કંઈ ભૂલ હોય તો એ વિદ્યાર્થીના પણ તમે અંદર માર્ક્સ અંદર એન્ટર થઈ જશે. અને એ સેવ થયા પછી જે બીજા નંબરનો વિદ્યાર્થી છે એના પણ માર્ક્સ
સેવ થઈ ગયા છે. તો આટલું ઝડપી જે વિધાનો પૂરવાના છે, પ્રેઝન્ટ કરવાનું છે, બધું કરી અને માર્ક્સ એના સેવ થઈ ગયા છે. જો તમે અહીં જોઈ શકો છો, અહીંયા કર્સર રાખી માની લો કે આપણે ફક્ત કોઈ એક વિદ્યાર્થી, બીજા નંબરના વિદ્યાર્થીના માર્ક નાખવા છે. તો 2 નંબરનો વિદ્યાર્થી છે અથવા તો કોઈના પછીથી માર્ક્સ આવ્યા હોય એવું કંઈ હોય તો એ તમે આવી રીતે કરી શકો છો. અને જો તમારા સ્પીડની અંદર કંઈ પ્રોબ્લેમ થાય તો તમે સ્લોમાં પણ કરી શકો છો. જો અહીંયા આપણે ચેક કરીએ, આજે બીજા નંબરના વિદ્યાર્થીની અંદર 1239 ટોટલ બતાવે છે, છેલ્લે 399 માર્ક્સ, એટલે એક ઓછો છે. આપણા ડેટાબેઝની અંદર આપણે ચેક કરીએ તો એ તમે જોઈ શકો છો 1239 માર્ક એના છે. તો આવી રીતે તમે એન્ટ્રી કરવી હોય. હવે માની લો કે કોઈ ત્રીજા નંબર, હવે આની સ્લોની અંદર એન્ટ્રી કરવી છે, મતલબ કે ધીમે ધીમે એન્ટ્રી થાય એમ. તો અહીં ક્લિક રાખી અને સ્લોની અંદર આપશું આપણે. બીજા નંબરના વિદ્યાર્થીની આપણે ફરીથી સ્લોમાં ચેક કરીએ તો એ એન્ટ્રી તમારી કોમ્પ્યુટરની સ્પીડ જો વધુ ન હોય તો ધીમે ધીમે આવી રીતે ઓટોમેટિક તમારા એક્સેલમાંથી એન્ટ્રી થતી જશે માર્ક્સની. અહીંયા આપણે માર્ક્સની એન્ટ્રી કરેલી છે એટલે ઉપર ને ઉપર ફરીથી થાય છે. તો આવી રીતે એકસાથે વધુ વિદ્યાર્થીની પણ તમે કરી શકો, પણ આપણે વિદ્યાર્થી 5 વિદ્યાર્થી લઈ 1 થી 5, 6 થી 10 એવી રીતે એન્ટ્રી કરવાની અને એકવાર નજર પણ કરી લેવાની. એન્ટ્રીની અંદર ભૂલ નહીં આવે, ખાસ કંઈ બીજું ન ખુલી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. આ ઓટોમેટિક સિસ્ટમ હોવાથી વેબસાઇટ ઉપર અહીં બીજું કંઈ ખુલી જાય તો તમારે તરત જ એક્સેલને ખોલી અને એસ્કેપ, કોર્નરની એક સ્વિચ આવે છે, એસ્કેપ દબાવી દેવાની છે 4-5 વખત, એટલે એન્ડનો ઓપ્શન આવશે, સ્ટોપ થઈ જશે પ્રોસેસ. તો આવી રીતે આ તમારે વિષયની માર્કની જે એન્ટ્રી કરો એના માટે પણ ચાલશે. આ પત્રક સી છે તો એના માટે પણ આનો ઉપયોગ તમે કરી શકો છો. ધ્યાન એ રાખવાનું છે, અહીં એક પેસ્ટ માટેનું પણ એક સૂચના છે. જો તમારે આ સીટ છે એને 3 થી 5માં વાપરવાની થશે, માની લો કે 3 થી 5ની અંદર વાપરવાની થાય તો અહીંયા વિષય ઓછા હોય. તો અહીંયા વિષય ઓછા હોય એટલે 5 વિષય હોય તો 5 ચોક 20 ને 21 સુધી, પછી અહીંથી માહિતી આવશે નહીં. એટલે 3 થી 5ની અંદર ઉપયોગ કરવાનો હોય તો અહીં માહિતી ન આવે. અહીંયા પછી વ્યક્તિત્વ વિકાસના 200માંથી આવશે. તો આવી રીતે જો અહીં 200 માર્ક આપણે લખેલા છે પણ 20ની ફોર્મ્યુલા મારેલી છે, પણ અહીં 200 લખેલા છે એટલે કોઈ ચિંતા કરવાની નહીં. અહીંયા આપણે એન્ટ્રી રેડ આવે તો વચ્ચે કરી દેવાનું, 21ની અંદર ચાલશે, બરાબર. કારણ કે ફોર્મ્યુલા 20ની હોય ને તમે આ 189 માર્ક કરો તો એ રેડ કલર થવાનો છે, કોઈ ચિંતા નથી. એટલે આ જે છે એ લાઇનની અંદર 200માંથી જે માર્ક્સ આવે એ તમારે નાખી 21, તો અહીં ખાસ અહીં 21 કરવાનું છે, ખાસ આ ભૂલવાનું નથી. અહીંયા તમે જે કરશો એ પ્રમાણે કોડિંગ કામ કરશે. ત્રીજું ધોરણ હોય એમાં ઘટે એક વિષય પાછો તો એ પ્રમાણે તમારે ઘટાડવાનું છે. એમાં 4 વિષય આવે છે તો ચોખ્ખો 16 ને 17, તો એમાં 17 સુધી જ ડેટા આવશે. ડેટા ભલે ભરેલો હોય કે ગમે તે હોય, પણ અહીંયા તમારે 17 લખવા ફરજિયાત છે. તો એ 17 સુધીની એન્ટ્રી થશે. કોઈ માર્ક નથી અત્યારે એન્ટ્રી કરવી છે, ખાલી બોક્સ હોય, માની લો કે અત્યારે મારે બીજા સત્રના માર્ક્સ મારી પાસે નથી તો હું અહીંથી આટલું ડિલીટ કરી દઈશ તો એટલામાં અત્યારે માર્ક્સ ઓનલાઈન 0 પૂરાશે, બરાબર. એટલે જ્યારે માર્ક્સ આવશે ત્યારે પાછા તમે સુધારી શકો. એટલે અત્યારે ખાના ખાલી હોય, કોઈ માર્ક્સ ન હોય એવું હોય તો એ 0 માર્ક્સ ઓનલાઈન એન્ટ્રી થશે. તો ખાસ આ તમે આંકડો છે એ જાણી ગયા હશો કે આપણે જે એન્ટ્રી કરવાની છે, એટલે કે અહીં આ જે કોઈ પણ વિદ્યાર્થી છે એને પ્રેઝન્ટ કરીએ છીએ પછી આ કેટલી વખત કેટલા બોક્સ ખુલે છે એની વાત છે. અત્યારે આપણી પાસે કુલ 29 ખુલે છે એટલે આપણે અહીંયા 29 કરવાના છે, બરાબર. 5મા ધોરણમાં અહીંયા 21 પણ હોઈ શકે ડેટા, ત્રીજા ધોરણની અંદર 17 હોઈ શકે, ચોથા ધોરણની અંદર 18 હોઈ શકે, બરાબર. એટલે જે
ડેટા તમે અહીંયા હોય છે એ અહીં લખી અને બલ્ક ફાસ્ટ અને બલ્ક સ્લો બે રીતે કરી શકો છો. અને ખાસ અહીંયા આપણી એક ચેનલનો QR કોડ આપેલો છે, ત્યાંથી તમે સ્કેન કરી અને એને ચેનલને ફોલો કરી શકો છો. અને આપણા ઘણા બધા ફ્રી ટૂલ્સ સાથે પેઇડ વર્ઝનના સોફ્ટવેર પણ ચાલે છે. તો એ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો આપણી digitalshala@ગુજરાત, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. આશા રાખું છું આ વિડીયો ઉપરથી તમને આ એક આપણું જે સ્માર્ટ કામ સચોટ અને ખૂબ ઝડપથી થાય એના માટે આ એક શીટ બનાવેલી છે. તો આ શીટનો તમામ ઉપયોગ કરી અને ખૂબ ઝડપથી સ્માર્ટ વર્ક પોતાની શાળાનું કરશો. અસ્તુ.